વાત રાજકોટની રાજકોટમાં કલેક્ટર કચેરીમાં મોડી રાત્રે તોડફોડ થઈ હતી। અનિલ ગુણવંત નામના શખ્સ દ્વારા આ તોડફોડ કરવામાં આવી। તેણે કલેક્ટર ઓફિસના મુખ્ય દરવાજાના કાચ તોડીને કચેરીમાં આશરે ₹2 લાખનું નુકસાન પહોંચાડ્યું। પ્રદ્યુમન નગર પોલીસે અનિલ ગુણવંતની ધરપકડ કરી લીધી છે અને તેણે શા માટે આ તોડફોડ કરી એ અંગે પૂછપરછ ચાલી રહી છે। સંવાદદાતા કલ્પેશ ગોહિલ અમારી સાથે જોડાયા છે। કલ્પેશ, આ કોણ છે ગુણવંત નામનો આ શખ્સ? અનિલ ગુણવંત નામના શખ્સનું નામ બહાર આવ્યું છે, તેણે શા માટે આ તોડફોડ કરી? પંકજ, જે રીતે રાજકોટના આ જે અનિલ ગુણવંતભાઈ ઓઝા નામના આ શખ્સ દ્વારા પોતાની ગોંડલ ખાતેની વોરા કોટડા રોડ પરની એક જમીનનો વિવાદ હોય અને વર્ષોથી તે જમીન મેળવવા માટે અનેક રજૂઆતો કલેક્ટર ઓફિસમાં કરવા હોવા છતાં તેની જમીન પરત નહીં મળતા તે રોષે ભરાઈ તો ગઈકાલે 8:30 વાગે તેને પોતે પહેલા માળેથી પડતું મૂકવાની વાત કરી હતી। જોકે આ સમગ્ર બાબતને ધ્યાને રાખી પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। સાથોસાથ જે રીતે પોલીસ કાફલો તૈનાત હોવાને કારણે અને અનિલ ઓઝા નામના વ્યક્તિએ પોતે પોતાનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખ્યો હતો। ત્યારબાદ 12:30 વાગે અચાનક જ આવી અને તેને ડેપ્યુટી કલેક્ટર ઝોન 2 ડીસીપી પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તમામ લોકો ઉભા હતા, તમામ અધિકારીઓ ઉભા હતા અને તેની સામે જ આવી અને પથ્થરો મારી અને જે કલેક્ટર ઓફિસના કાચો હતા તેને તોડવામાં આવ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી। જોકે મુખ્ય પ્રેક્ષક બનેલા અધિકારીઓ દ્વારા જે રીતે તોડફોડ પૂરી થયા બાદ અનિલ ઓઝાની ધરપકડ કરી અને હાલ એને પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે અને તેને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી કલ્પેશ, આભાર માહિતી આપવા માટે।